સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર મોડી રાત્રે ટ્રકની અડફેટે આવતા 6 પદયાત્રીઓના ઘટના સ્થળે મોત નીપજ્યા। હાઈવે પર છારદ ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે જતા ટ્રકના ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા નીપજ્યું મોત। 5 મહિલા અને 1 પુરુષ સહિત અન્ય 6 વ્યક્તિઓને ઘટના સ્થળે જ મોત નીપજ્યું। 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પ્રાથમિક તપાસમાં રાજકોટના ગટકા ગામના પદયાત્રીઓ વિરમગામ ખાતે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન સર્જાયો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી, પરંતુ મૃતદેહને પીએમ અર્થે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રાજકોટના ગટકા ગામથી ઠાકરના દર્શન કરી અને મુધવા પરિવારનો સંઘ એ વિરમગામ રાજભાઈ માની ધજા ચડાવી અને મેરા ગામે તાંત્રેશ્વર મહાદેવની કથા હતી, ત્યાં જવાનો હતો। અને ત્યારે વિઠ્ઠલગઢ પાસે સારદથી નાઇટ રોકાઈ અને સારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા। ત્યારે એક બાજુમાં ટ્રક પંચર પડવાના કારણે ત્યાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું અને આ સંઘ એ બાજુમાંથી નીકળ્યો। પાછળથી એક ટ્રક આવી અને સ્પીડમાં આ ટ્રક હતી। આ સંઘ પરના લગભગ 6 લોકો, એમાં 5 મહિલાઓ અને 1 પુરુષ, એના ઉપરથી આ ટ્રક નીકળી જવાથી એમનું કરુણ મોત થયું છે। લગભગ 10-12 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, એને દવાખાને દાખલ કર્યા છે। લખતર મુકામે આ 6 જે લાશો છે એ આજે પીએમ કરવા માટે આવી છે, એનું પીએમ પણ થઈ ગયું છે। આ ગમખ્વાર અકસ્માતમાં જે પરિવારો એ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ પરિવારની આ દુઃખદ ઘડીની અંદર પ્રભુ આ પરમાત્માઓને શાંતિ અર્પે અને આ પરિવારો ઉપર જે દુઃખ આવ્યું છે ત્યારે એ પરિવારોને પણ પ્રભુ કુદરત શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું। આ અકસ્માતના સમાચાર સાંભળતા જ અમારા ગેડિયા જગ્યામાંથી નારાયણદાસ બાપુ, ભણદાસ બાપુ, લાલદાસ બાપુ અને આખો પરિવાર અને સમગ્ર વિસ્તારમાંથી માલધારી સમાજ એ લખતર મુકામે એકત્ર થયો છે અને આ મુધવા પરિવારે જે 6 સ્વજનો ગુમાવ્યા છે એને શોકાંજલિ પાઠવું છું। આભાર।